હલો એવરીવન, જય આદિવાસી, જય જોહાર। તો દોસ્તો કેમ છો? આશા કરું છું તમે બધા મજામાં હશો, ખુશ હશો અને મસ્ત હશો। અને દોસ્તો હું પણ મજામાં જ છું। તો દોસ્તો હું આવેલો છું મારા ખેતરે, મેં તુવેર બનાવી છે। તો દોસ્તો આપને બતાવીશ શું એ તુવેર કેવડી કેવડી થયેલી છે। તો દોસ્તો આપ જોઈ શકો છો, આ છે મારું તુવેરનું ખેતર। જોઈ શકો છો દોસ્તો, લગભગ 1 વીઘું જેટલું છે તુવેર। ત્યાં પેલું દેખાય ને ઘાસ સિંચેલું, તેની બાજુમાં સુધી છે। તો દોસ્તો લગભગ તુવેર 1 ફૂટ ની આસપાસ જેટલી થઈ ગઈ છે। તો દોસ્તો એમાં ઈયળો હતી પહેલાં, તો મેં એમાં દવા મારી છે। જોઈ શકો છો દોસ્તો આપ, આટલી તુવેરો થઈ ગયેલી છે। તો ઈયળની દવા ગયા અઠવાડિયે મેં મારી હતી અને ઈયળો તો નાશ થઈ ગઈ છે। પણ દોસ્તો આમાં એક પાછી મધુરી લાગી ગયેલી છે તુવેરની છોડમાં। તો દોસ્તો આપને બતાવું છું, મધુરી હરેક તુવેરના છોડમાં છે। તો દોસ્તો આ ટાઈપની આ મધુરી છે, જોઈ લો દોસ્તો। આપને બતાવ્યું છું, વિડીયોમાં દેખાય દોસ્તો, જોઈ શકો છો। ઝીણું ઝીણું દેખાય ને બ્લેક બ્લેક, એને અમે મધુરી કહીએ છીએ દોસ્તો। જોઈ શકો છો, આમાં ઘણું બધું છે દોસ્તો, જોઈ લો। આ રહ્યું મધુરી, આને અમે કહીએ છીએ, જોઈ લો। અને તમે શું કહેતા છો દોસ્તો આને, તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો દોસ્તો। તો દોસ્તો દવા માર્યા બાદ તુવેર તો આમ તો સારી છે, પણ આ મધુરી આવી ગયેલી છે, એના લીધે ગ્રોથ અટકી ગઈ છે। જોઈ શકો છો દોસ્તો, હરેક છોડમાં છે દોસ્તો, જોઈ લો, હરેક છોડમાં મધુરી છે। તો દોસ્તો આનું નિયંત્રણ કરવું છે, તો આના માટે કઈ દવા સારી રહેશે, જરા કમેન્ટ કરીને જણાવજો દોસ્તો। અને દોસ્તો આ તુવેર છે શિયાળુ, જે હુક્કી તુવેર નાખેલી છે દોસ્તો। આમાં પાણી નથી પાવું, બસ એમ જ થશે આ તુવેરો। આટલી છેલ્લે લગભગ ઘૂંટણ જેટલી પણ થશે, તો પણ સારું એવું પાક એનો આવી જતો હશે દોસ્તો। અને દોસ્તો આ છે ને બ્લેક તુવેર છે, જોઈ શકો છો દોસ્તો આપ, એકદમ આમ તો લીલી કચ મસ્ત જ દેખાય છે, પણ મધુરીનો ત્રાસ છે। તો આપ સજેશન કરજો દોસ્તો કે આમાં કઈ દવા છાંટવી સારી રહેશે। જોઈ લો, બાકી તુવેર તો છે એકદમ મસ્ત, કેવા છોડ થઈ ગયેલા છે। તો દોસ્તો તમે પણ આ શિયાળુ તુવેર બનાવો છો કે કેમ, જરા કમેન્ટ કરીને જણાવજો। અમે તો દોસ્તો શિયાળુ તુવેર બનાવીએ અને એમાં પાણી પણ ના પાઈએ ને, તો પણ તુવેરો પાકી જતી હોય છે। તો દોસ્તો આ મધુરી આપણે બતાવીને એનું નિવારણની દવા શું છે, જરા કમેન્ટ કરીને જણાવજો, જેથી આનું સોલ્યુશન આવી જાય દોસ્તો। તો દોસ્તો જોઈ શકો છો આપ, તુવેરો કેવી દેખાય જોઈ લો, એકદમ કમ્પ્લીટ લીલીછમ દેખાઈ આવે છે। તો દોસ્તો તમે શિયાળુ તુવેરો બનાવો છો કે કેમ, જરા કમેન્ટ કરીને જણાવજો। જોઈ લો દોસ્તો, બાકી તુવેરો તો કમ્પ્લીટ જ છે આમ તો, બસ આમાં નિંદામણ કરવું છે અને આ મધુરીની દવા મારવી છે। જોઈ લો દોસ્તો, તુવેરો બાકી છે ને। તો તમને આખું ખેતર બતાવી દે મેં તુવેરનું। તો દોસ્તો આ તુવેરો બ્લેક છે, બ્લેક એટલે કે આ છે ને બ્લેક સોતરું આવે, જેમ આપણે બાફી હોય ને તુવેર બ્લેક બ્લેક, એવી આખી બ્લેક જ આવે અને મોટા મોટા દાણા આવતા છે એના। એ તુવેરો બહુ મસ્ત બેસે પણ છે, એનો પાક બહુ જ ઉતરે છે, કેમ કે ઝુમકે ઝુમકે તુવેરો લાગે છે। તો દોસ્તો આ તુવેરો પાકશે ને ત્યારે આપને વિડીયો બનાવીને બતાવીશ, બહુ જ સરસ આનો પાક ઉતરે છે। તો તમે પણ આવી તુવેર બનાવજો દોસ્તો, ખૂબ જ સારો પાક આવે છે। અને એમાં
વધુ પડતા જંતુ પણ નથી પડતા, કેમ કે આ મીઠી નથી હોતી. મીઠી તુવેર હોય ને એમાં બહુ ઈયળો આવે છે. તો દોસ્તો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો, અને આપની રાય કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો મળશું એક નવા જ વ્લોગ વિડીયો સાથે. જય આદિવાસી, જય જોહાર.